નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 36માં આપણે ડિસ્કશન કરીશું આખા વીકમાં નિફ્ટીમાં શું ઘટના બની, આખા બજારમાં શું ઘટના બની, ટ્રમ્પના ટેરિફ એટેકની ભારત પર શું અસર થશે, તેની સાથે સાથે એફઆઈઆઈ-ડીઆઈના મૂવ્સ અને ગોલ્ડ, ક્રૂડ અને વોલેટિલિટી ઇન્ડેક્સમાં શું ચાલી રહ્યું છે તેનું ડિટેલમાં આપણે ડિસ્કશન કરીશું. તો પેજ પર મિત્રો જો સૌ પ્રથમવાર આવ્યા હોય તો અંત સુધી જોડાયેલા રહેજો. અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો, જેથી અમને અમારી જે માહિતી છે તે આપવામાં અમને ઓર બેટરમેન્ટ લાવવામાં ખબર પડે. તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો માં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, આઈ થિંક હવે આપણે સેશનની શરૂઆત કરી દેવી જોઈએ. તો મિત્રો સોમવારના દિવસે નિફ્ટીએ 24,596 લેવલ પર ઓપનિંગ લીધું. ત્યારબાદ આખા વીકમાં ભારે વોલેટિલિટી જોવા મળી. ભારે વોલેટિલિટીની સાથે સાથે ક્રૂડમાં પણ મેજર વોલેટિલિટી અને ગોલ્ડમાં પણ વોલેટિલિટી જોવા મળી. એનું એક જ કારણ હતું, ટ્રમ્પ ટેરિફ. યુએસએના પ્રેસિડેન્ટે જે ટેરિફ લગાવ્યો છે ભારત પર, તેને લીધે આખા બજારનું સેન્ટિમેન્ટ જે છે એ ચેન્જ થઈ ગયું છે. એની સાથે સાથે મિત્રો ભારતમાં અત્યારે રિઝલ્ટ સિઝન પણ ચાલી રહી છે. તો રિઝલ્ટ સિઝનમાં મિત્રો મોટાભાગની જે કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે, તે જે રિઝલ્ટ આવ્યા છે તે મોરલેસ ઠીકઠાક આવ્યા છે. ના બહુ ખરાબ આવ્યા છે, ના બહુ સારા આવ્યા છે. હાલમાં આપણે અમુક કંપનીઓના રિઝલ્ટ છે એ ડિસ્કસ કરીશું. તો બજારમાં બીજી કઈ ઘટના બની ટેરિફ સિવાય, એ તો હતું જ, પણ ટેરિફ સિવાય બજારમાં જે ઘટના બની છે તેની પર આપણે થોડોક મુદ્દા છે તેની પર આપણે થોડું ડિસ્કશન કરી લઈએ. તો મિત્રો ઈડી દ્વારા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ભૂતપૂર્વ ફંડ મેનેજર વિરેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે. અને આ જે ધરપકડ થઈ છે તે મ્યુચ્યુઅલ ફંડમાં જે ચાલતા ફ્રન્ટ રનિંગના જે ધોખાધડીનો આરોપ છે તેમની પર, તેને કારણે થઈ છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં જે આ ફ્રન્ટ રનિંગનો જે આરોપ છે એમની પર લાગ્યો છે, એ કેસ એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો 2 થી 3 વર્ષ જૂનો છે. તો આ ફ્રન્ટ રનિંગનો જે કેસ બન્યો છે, શું આ છેલ્લો ફ્રન્ટ રનિંગ કેસ છે? તો મિત્રો તમને થોડી માહિતી આપી દઉં કે ફ્રન્ટ રનિંગ કોને કહેવાય. જનરલ ટર્મ્સમાં તમે ટીવી પર અમુક એક્સપર્ટને જોતા હશો કે એ લોકો એડવાઇસ આપતા હોય કે આ શેર તમારે લેવો જોઈએ, આ શેર તમારે વેચવો જોઈએ. એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇક્વિટીમાં બાઇંગ થતી હોય છે. તો જ્યારે કોઈ ફંડ મેનેજર મ્યુચ્યુઅલ ફંડની પર્ટિક્યુલર કોઈ સ્કીમમાં કોઈ સ્ટોક લેતા પહેલા પોતાના અંગત સાથીદારોને એ શેર વિશેની માહિતી ડિસ્ક્લોઝ કરે કે આજે એ લોકો આ શેરમાં પોઝિશન બનાવવાના છે, તેને કહેવાય ફ્રન્ટ રનિંગ. અને આ ઘટના પહેલી વાર નથી બની, આ ઘટના ભૂતકાળમાં ઘણી વાર બની છે અને આગળ પણ બની શકે છે. તો શું આને લીધે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું શું થશે? તો મિત્રો તેને લીધે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને કોઈ નુકસાન થવાનું નથી. થોડાક સમય માટે જે તે સ્કીમ કે જે તે મ્યુચ્યુઅલ ફંડ કંપની પર થોડું પ્રેશર બની શકે, પરંતુ તેને કારણે પૂરી ઇન્ડસ્ટ્રીને કોઈ નુકસાન થવાનું નથી, ના કોઈ રિટેલ ઇન્વેસ્ટરને નુકસાન થવાનું છે. કારણ કે જે પણ માહિતી શેર થતી હોય છે એ પોતાના અંગત લોકો માટે શેર થતી હોય છે. તેને કારણે કોઈ પર્ટિક્યુલર સેક્ટર પર કે કોઈ શેર પર અસર થવું મોટા ભાગે પોસિબલ નથી. એ અંગત બેનિફિટ લેવા માટે આ માહિતીઓ શેર થતી હોય છે. તો આપણી આ વિશે નજર રહેશે મિત્રો, અને આગળ કોઈ પણ માહિતી આવશે તો આપણે તમને જરૂરથી માહિતી અપડેટ કરીશું. આગળ મિત્રો વાત કરીએ તો ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા ઇન્કમટેક્સ બિલ જે રજૂ કરવામાં આવ્યું હતું તેને પાછું ખેંચવામાં આવ્યું છે. અને હાલમાં જે નવું બિલ જે છે એ 11 ઓગસ્ટે ફરીથી જાહેર કરવામાં આવશે. સેબીની જે મીટિંગ થઈ હતી ફાઇનાન્સ મિનિસ્ટર સાથે, તેમાં પણ મિત્રો સેબી અને ફાઇનાન્સ મિનિસ્ટર એમનો સ્પષ્ટ આદેશ છે કે જે ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં જે સટ્ટાખોરી જે ચાલી રહી છે તેને રોકવા માટે નિશ્ચિત પગલાં લેવા જોઈએ. અને તેના માટે તેઓનો સુઝાવ છે કે વીકલી જે એક્સપાયરી જે છે એમાં મોટા ભાગે જે પણ ગતિવિધિઓ થાય છે એ મોટા ભાગની જે ગતિવિધિઓ છે એ સ્પેક્યુલેટિવ માનવામાં આવી છે. અને વીકલી ઓપ્શન્સની જે એક્સપાયરી છે
એ બંધ કરવા પર વિચારણા ચાલી હતી. પરંતુ કાલની જે આરબીઆઈના ગવર્નર જે મોનિટરી પોલિસીની મિટિંગ હતી તેમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાજીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હાલમાં કોઈ વીકલી એક્સપાયરી બંધ નહીં થાય. એટલે હાલમાં જે ચાલી રહ્યું છે 2 એક્સપાયરી સેન્સેક્સ અને નિફ્ટીની એ હાલમાં ચાલુ જ રહેશે. તો હાલમાં કોઈ ચેન્જ આવવાના નથી. જે ઓલરેડી એક્સપાયરીઓ વીકલી હતી એ ઓલરેડી બંધ થઈ ચૂકી છે. આ સિવાયની આગળ કાલે જે આરબીઆઈના મોનેટરી પોલિસીનું જે ડિસ્કશન થયું તેમાં આપણા ગવર્નરનું જે ડિસિઝન હતું તેમાં એમણે રેપો રેટ 5.5 પર સ્થિર રાખ્યો છે અને એમનો જે અંદાજ છે અનુમાન જીડીપીનું એ 6.5% ગ્રોથનું છે. અને આ વર્ષ માટે એમણે જે મોંઘવારીનો જે રેટ રાખ્યો છે અંદાજિત એ 3.1% છે. તેમનું એવું કહેવું છે કે હાલમાં ભારતમાં ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કોઈ લોકલ લેવલ પર કોઈ મોટું જોખમ છે નહીં. જે પણ આપણા પ્રેશર આપણને દેખાઈ રહ્યા છે એ વૈશ્વિક તરફથી આપણને કટોકટી કે કંઈક આ ટેરિફનું જે છે એના સિવાય આપણા માટે કોઈ પ્રોબ્લેમ છે નહીં. પરંતુ તેમણે એક સ્પષ્ટ આદેશ આપ્યો કે યુપીઆઈ જે સર્વિસ છે એ ભવિષ્યમાં ચાર્જેબલ થઈ શકે છે. યુપીઆઈ કોઈ દિવસ એમણે એવું નથી કર્યું કે લાઈફ ટાઈમ સુધી ફ્રી રહેશે. એટલે આજે નહીં અમુક ટાઈમ પછી મે બી ડાઉન ધ લાઈન 6 મહિના કે 1 વર્ષ બાદ તમે જોઈ શકો છો કે યુપીઆઈમાં ચાર્જેબલ થઈ શકે છે. તો કેટલો ચાર્જ હશે, શું હશે, તેની પણ આપણી માહિતી રહેશે અને આપણા પેજ પર શેર કરતા આવીશું મિત્રો. તો મિત્રો હવે આપણે વાત કરીએ ટેરિફ જે લાગ્યો છે ભારત પર એનું આપણે હવે શું કરી શકીએ. તો 25% ટેરિફ પર જ મિત્રો આપણે જોવા જઈએ તો મોટી જે પ્રોફિટની સંભાવના છે એ ઘટી જતી હોય છે. મોરલેસ 25ની આસપાસ હોય તો કોઈ ધંધો એવો ના હોય, કોઈ બિઝનેસ એવો ના હોય જેમાં 25% ઉપર આપણે માર્જિન ઉપર કામ કરીએ. અને યુએસએના પ્રેસિડેન્ટે 50% ટેરિફ લગાવ્યો. તો હાલમાં આપણે જે પણ એક્સપોર્ટ રિલેટેડ યુએસએના જે કામ છે એ હાલમાં તો મને એવું લાગે છે કે એ લોકોએ બીજે ડાયવર્ટ કરવા પડશે અથવા એ લોકોને થોડાક સમય માટે હોલ્ડ પર રાખવું પડશે જ્યાં સુધી આનું ફાઇનલ ડિસિઝન ના આવે ત્યાં સુધી. કારણ કે 25% ઉપર તો કોઈને માર્જિન મળતું હોય એક્સપોર્ટ કરવા પર તો પછી તો ધંધો કરવો બહુ મુશ્કેલ બની જાય. કારણ કે એની ઉપર તમે પછી ગમે તેટલો ટેક્સ લગાવો, 50 લગાવો, 100 લગાવો કે 500 લગાવો, જ્યારે આપણે ત્યાં એક્સપોર્ટ કરી જ ના શકીએ એવી કન્ડિશનમાં હોય તો પછી તો કેટલો પણ લગાવે એ પછી ઇન્ડિયાને કોઈ ફરક પડે જ નહીં. અને ઓલરેડી આપણે ગયા વીકમાં આની વાત કરી ચૂક્યા હતા કે ભારતને આને બહુ હેવી ટેક્સ પે કરવી પડશે. અને એનો ઉલ્લેખ આપણા પ્રધાનમંત્રીએ કાલના એમના સેશનમાં ઓલરેડી ડિસિઝનમાં એમને કહ્યું હતું કે આપણે એની ખૂબ હેવી પ્રાઇસ પે કરવી પડશે. તો આનો ઈલાજ શું? તો મિત્રો આનો ઈલાજ એ છે કે ભારતે હવે નવા લોકેશન શોધવા પડશે એક્સપોર્ટને ડાયવર્ટ કરવાના. યુએસએમાં જે પણ પ્રોડક્ટ આપી જતી હતી તેને આપણે બીજે પાસે ડાયવર્ટ કરવી પડશે. જ્યાં સુધી આ ટેરિફ 25ની અંદર ના આવે ત્યાં સુધી ઇન્ડિયાને બહુ મોટો લોસ છે. આપણે એવું નથી કહેતા કે આપણી ઇકોનોમી જે છે એ યુએસ પર જ ડિપેન્ડન્ટ છે, પરંતુ આપણા જે મેજર બિઝનેસ અમુક જે છે, ટેક્સટાઇલ છે, ફાર્મા છે, ડાયમંડ રિલેટેડ જે પણ ઇન્ડસ્ટ્રી છે એ લોકોને બહુ મોટી હિટ પડી શકે છે. અને તેને કારણે ભારતની અંદર બેરોજગારી ઉત્પન્ન થઈ શકે છે. હવે બેરોજગારીની વાત કરીએ મિત્રો તો ફાઇનાન્સ મિનિસ્ટરનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું. ફાઇનાન્સ મિનિસ્ટરના સ્ટેટમેન્ટમાં એમણે સ્પષ્ટ રીતે માહિતી આપી કે ભારતની જે કંપનીઓ છે, મોટા જે કોર્પોરેટ્સ છે, તેમની પાસે ઘણી બધી કેશ પડી છે. ઘણી બધી કેશ હોવા છતાં તેઓ કેપેક્સ નથી કરી રહ્યા. હાલમાં તમે જોયું હશે કે કોઈ પણ મેગા જે પ્લાન જે હોય છે એ સરકાર દ્વારા લાવવામાં આવે છે. કોઈ પણ પ્રાઇવેટ કંપની હાલમાં કેપેક્સના મૂડમાં નથી અથવા એ લોકોને કોઈ એક્શન લેવી નથી. તો એ કેમ નથી લેવી? કારણ કે ભારતના જે પણ અત્યારના એન્ટરપ્રેન્યોર છે એ લોકોની અંદર એક અનિશ્ચિતતાનો માહોલ છે. અનિશ્ચિતતાનો માહોલ એ છે કે પોલિસીમાં વારંવાર થતા ચેન્જીસ અને ટેક્સ સ્લેબમાં થતા વારંવાર ચેન્જીસ
તેને લીધે અનફેવરેબલ કન્ડિશન ઊભી થઈ રહી છે. તેને કારણે મોટાભાગના જે એન્ટરપ્રેન્યોર છે એ કેપેક્સ નથી કરી રહ્યા અને તેને કારણે રોજગારની સર્જનતા જે છે એ ઘટી ગઈ છે. તો આ કેટલા સમય સુધી ચાલી શકે? મિત્રો, એવું કેવું મુશ્કેલ છે કે કેટલા સમય સુધી ચાલી શકે, પરંતુ જે પણ કંપનીઓ તેમના શેર હોલ્ડરનું ધ્યાન રાખે છે, પોતાના જે કામ છે તેમાં બધા નિયમો ફોલો કરીને જો એ લોકો પ્રેઝન્ટ કરતા હોય છે અને તે લોકો જો કેપેક્સનું આયોજન કરતા હોય તો એ શેરનો પરફોર્મન્સ તમે જોઈ શકો છો કે કઈ રીતનું આગળ જતું હોય છે. પરંતુ અમુક કંપનીઓ જે છે એ નિયમોમાં અમુક વાર થોડું લૂપહોલ્સ યુઝ કરીને ગવર્મેન્ટને મેન્યુપ્યુલેટ કરતી હોય છે. ટેક્સની જે લાયબિલિટી હોય છે તેમાં અમુક ડિસએડવાન્ટેજ લેતા હોય છે. તો આ લીધે બજારનો અને પર્ટિક્યુલર જે તે સ્ટોકનો અને જે તે સેક્ટરનો માહોલ ખરાબ થતો હોય છે. તેને કારણે અત્યારે ભારતીય જે શેર બજાર છે તેમાં અનિશ્ચિતતાનો માહોલ છે. આપણે જોઈએ તો મિત્રો, આખા વર્ષમાં ગયા વર્ષથી લઈને આ વર્ષમાં નિફ્ટીનું શું લેવલ હતું અને 5 વર્ષ પહેલા નિફ્ટીનું શું લેવલ હતું તેની પર આપણે થોડીક નજર કરીએ. તો મિત્રો, ગયા વર્ષે એટલે 8 ઓગસ્ટ 2024ના દિવસે નિફ્ટી હતું 24,117 પર અને આજનું નિફ્ટીનું જે ક્લોઝિંગ છે 24,363 છે. હવે આ તો એક વર્ષનું રિટર્ન થયું. એક વર્ષનું રિટર્ન આપણે જોઈએ તો એમાં માત્ર 1% ગેઇન છે, 1%. ગયા વર્ષે આપણે જોઈએ તો સેન્સેક્સ જે છે 78,886 હતું અને આજનું જે સેન્સેક્સનું ક્લોઝિંગ છે 80,000ની નીચે એટલે 79,857 છે. તેમાં પણ કોઈ બહુ ખાસ મોટો વધારો જોવા નથી મળ્યો. પરંતુ તમે લોંગ ટર્મનો વ્યૂ જો રાખો અપ ટુ 5 યર ઉપર, તો આખું પિક્ચર બદલાઈ જાય છે. એનું તમને માહિતી આપું. 5 વર્ષ પહેલા નિફ્ટીનું લેવલ હતું 11,400 આજના દિવસનું. એટલે જ્યારે 2020માં કોરોના જ્યારે ચાલતો હતો ત્યારે 11,400 નિફ્ટીનું લેવલ હતું અને સેન્સેક્સનું લેવલ હતું 38,528. તો 5 વર્ષમાં નિફ્ટીમાં 114% રિટર્ન આવ્યું. શું તમે એટલું રિટર્ન બનાવ્યું? મોટા ભાગનાનો જવાબ હશે ના. તો તમારે કેટલું રિટર્ન બનાવવું જોઈએ? હાલમાં આપણે જે પણ જોઈ રહ્યા છે મિત્રો, પર્ટિક્યુલર અત્યારનું જે બજાર છે, છેલ્લા 2 થી 3 મહિનાનું જે બજાર છે, બજાર આજે 3 મહિનાના લો પર ક્લોઝિંગ થયું છે. તો જે 3 મહિનાનું જે બજાર છે તેમાં હાર્ડલી બહુ મોટા ડિફરન્સ નથી આવ્યા. 3 મહિનાથી બજાર એક જ રેન્જમાં છે, નીચેની તરફના જ રેન્જમાં છે. હાલમાં જે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે તેમાં પણ મોટાભાગના જે રિઝલ્ટ છે એ મોરલેસ ઠીકઠાક જ આવ્યા છે. કોઈ બહુ સારા નથી આવ્યા તો કોઈ બહુ ખરાબ નથી આવ્યા. તો એક વર્ષમાં હાર્ડલી 1%નું રિટર્ન બન્યું છે. તેની સામે આપણે જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં શું રિટર્ન બન્યું છે. તો મિત્રો, આપણે જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપ કેટેગરીમાં 1.9% રિટર્ન બન્યું છે. મિડ કેપમાં 2.4% રિટર્ન બન્યું છે અને સ્મોલ કેપ ઇન્વેસ્ટરોનો પ્રિય સેક્ટર, પ્રિય સેગમેન્ટ, એમાં -2.3% રિટર્ન બન્યું છે. પરંતુ આ જ સિનારીઓ જો આપણે 5 વર્ષ માટે કન્ટિન્યુ કરીએ, 5 વર્ષ માટે કોઈ બજારમાં રોકાણ કર્યું તો લાર્જ કેપમાં 19%, મિડ કેપમાં 26% અને સ્મોલ કેપમાં 30% રિટર્ન બન્યું છે. વગર કોઈ ટેન્શન લીધા વગર જો તમે ખાલી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમારું આટલું રિટર્ન બને. તમારે રોજે રોજ કઈ ન્યૂઝ ના જોતા હો, તમે કઈ ફોલો ના કરતા હો, તો પણ તમારું એટલું રિટર્ન તો બની જ જાય. આ રિટર્ન શું કન્ટિન્યુઅસ આટલું જ રહે? તો એનો જવાબ છે ના. આમાં ઓર ઉપર નીચે ઉતાર ચઢાવ આયા કરે, પરંતુ મોરલેસ આપણે જોઈએ તો લોંગ ટર્મમાં જીડીપી પ્લસ ઇન્ફ્લેશન જેટલું રિટર્ન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બનાવીને આપે છે. એ કેટલું થાય? તો એ આપણે જોઈએ તો મિત્રો 12 થી 13% આસપાસ બને. 12 થી 13% રિટર્ન હાલની રિટર્નની કમ્પેરિઝનમાં ઘણું સારું કહેવાય, કારણ કે એક વર્ષનું રિટર્ન મેં તમને કહું કે 1% બન્યું છે અને મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીમાં મેક્સિમમ 2.4% બન્યું. તો એટલીસ્ટ 2.4% તો બન્યું. 0 બનવું અને 1% બનવું એના કરતાં 2.5% બનવામાં ખાસો ડિફરન્સ છે. તો મિત્રો, આપણે હવે જોઈશું કે આ વીકમાં જે મોટી કંપનીઓના રિઝલ્ટ આવ્યા તે કઈ રીતના રહ્યા. ત્યારબાદ આપણે નિફ્ટીના લેવલની ચર્ચા કરીશું અને આગળ ભારતીય ઇકોનોમીનો શું શેપ રહેશે
તેના પર આપણે થોડી ચર્ચા કરીશું. તો મિત્રો, ટાટા મોટરનું જે રિઝલ્ટ આવ્યું એ આજે થોડોક સમય પહેલા આવ્યું અને રિઝલ્ટ ખરેખર આપણે જોઈએ તો ખૂબ નિરાશાજનક રહ્યું છે. ટાટા મોટરનું જે પ્રોફિટ છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 53% ઘટ્યો છે અને તેમનો પ્રોફિટ 3,924 કરોડ આવ્યો છે. તેની સામે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જે રિઝલ્ટ આવ્યું છે તેમનો જે પ્રોફિટ છે એ 8.2% વધ્યો છે અને 21,201 કરોડ આવ્યો છે. આ ક્વાર્ટરની પર્ટિક્યુલર વાત છે. ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની LICનો જે પ્રોફિટ છે તેમાં 42.5%નો ઘટાડો જોવા મળ્યો છે અને તેમનો જે પ્રોફિટ છે 10,957 કરોડ આવ્યો છે. તો આ એક બહુ મોટું ટર્ન અરાઉન્ડ સ્ટોરી આપણે કહી શકાય કે ઇન્સ્યોરન્સમાં હાલમાં લોકોનું શું મૂંઝાવણ છે. આ તો માત્ર ક્વાર્ટરલી પ્રોફિટ છે. આગળ યરલી પ્રોફિટને એ રીતે આપણે જોઈએ તો આપણને આખો શેપ ખબર પડે કે કઈ રીતનું ઇન્ડસ્ટ્રીનો માહોલ છે અને બજારમાં લોકોના મનમાં ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં તેના પર શું વ્યૂ છે એ ખબર પડે. HPCL તેનો જે પ્રોફિટ છે એ 20%થી વધીને 4,110 કરોડ આવ્યો છે. પર્ટિક્યુલર આ જે રિઝલ્ટની જે મેં વાત કરી તેમાં મોટાભાગના જે રિઝલ્ટ છે એ ઠીકઠાક છે. SBIનું રિઝલ્ટ સારું છે, ટાટા મોટરનું રિઝલ્ટ ખરાબ છે, LICનું રિઝલ્ટ ખરાબ અથવા ઠીકઠાક કહી શકાય, HPCLનું રિઝલ્ટ સારું કહી શકાય. તો આ જ સિનારીઓ આખા રિઝલ્ટ સિઝનનો ચાલ્યો છે. હવે આપણે રિઝલ્ટ સિઝનના અંતિમ સપ્તાહમાં આવતા વીકમાં આવીશું. આવતા વીકમાં મોટાભાગની F&O રિલેટેડ કંપનીઓના રિઝલ્ટ આવી જશે. તો આ રિઝલ્ટ સિઝન પણ ભારતીય ઇકોનોમી માટે ઠીકઠાક જ ગઈ. જે એક્સપેક્ટેશન હતું તેની આસપાસ આપણું રિઝલ્ટ સિઝન આવ્યું. તો હવે આપણે જોઈએ કે ભારતની ઇકોનોમીમાં આટલું બધું જે ગયા વીક પણ આપણે વાત કરી હતી કે IIPના નંબર જે આવ્યા તે ખરાબ આવ્યા. તે સિવાય આપણે જોઈએ તો અત્યારે જે દેશમાં જે ચાલી રહ્યું છે વૈશ્વિક ઇકોનોમીમાં ટેરિફની અનિશ્ચિતતાઓ છે તેને કારણે ભારતીય ઇકોનોમીને શું અસર થશે. તો મિત્રો, ભારતીય ઇકોનોમીને GDP જે છે તેમાં 1.5 થી 2%નો ફરક પડી શકે છે. જે લોંગ ટર્મમાં આપણે જોઈએ તો અસર ના કરે, પરંતુ શોર્ટ ટર્મમાં તો આપણને જરૂરથી અસર કરી શકે છે. જો તમે ટૂંકા ગાળા માટે બજારમાં આવવા માંગતા હો તો તમારે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. ટૂંકા સમયમાં તમારા પૈસા બનાવવો તમારા માટે ખૂબ મુશ્કેલ હશે, પરંતુ જો તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો ભારતથી સારું એવું માર્કેટ કોઈ નહીં હોઈ શકે. કારણ કે આખા વીકમાં એક બહુ પોઝિટિવ વાત તમને શેર કરું. આખા વીકમાં FIIએ 10,652 કરોડનું નેટ સેલિંગ કર્યું. તેની સામે આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એકલાએ એટલે DIIએ 34,057 કરોડનું બાઇંગ કર્યું. હવે 34,057 કરોડનું બાઇંગ પહેલી વાર તો કર્યું નથી. હવે મિત્રો, આ વીકમાં 34,257 કરોડનું બાઇંગ કર્યું. હવે થોડાક સમય પહેલા જ મેં એક ડેટા તમને જાહેર કર્યો હતો આજ પેજ પર કે ભારતની અત્યારની જે SIP બુક છે એ 27,000 કરોડની છે. તો SIP બુક કરતાં વધારે બાઇંગ ખાલી આ વીકમાં થયું છે. તો એ બતાવે છે ભારતીય ઇકોનોમીની સ્ટ્રેન્થ. તો યુએસના જે પ્રેસિડેન્ટનું જે સ્ટેટમેન્ટ હતું કે ભારતની ઇકોનોમી ડેડ ઇકોનોમી છે, તો ડેડ ઇકોનોમી તો કહી ના શકાય, પરંતુ એમનું કદાચ હિન્દીમાં બોલવા ગયા હશે કે ડેડ ઇકોનોમી છે. તો ડેડ ઇકોનોમી તો નથી, પણ ડેડ ઇકોનોમી જરૂર બનશે. આજે નહીં 5 વર્ષ પછી આપણે કંઈ અલગ જ લેવલ પર રહીશું, પરંતુ તેના માટે તમારે જોવું પડશે કે તમે શું કરી રહ્યા છો, તમારે શું એક્શન લેવી જોઈએ, તમારે શું ના કરવું જોઈએ. આવા બજારમાં આપણે કશું ના કરીએ ને એ વધારે સારું કહેવાય. કારણ કે ઉતાવળમાં તમે કોઈ પગલાં લેશો અને બજાર ત્યાંથી ફરી અચાનક સ્ટેટમેન્ટ આવી જાય કે મોદી ઇઝ માય ફ્રેન્ડ, આપણે ટેરિફ આજ રાતથી 20% કરી લે છે, તો બજાર ક્યાં જશે. આપણા રિઝલ્ટ સિઝનમાં એવું તો કંઈ બહુ ખરાબ આવ્યું નથી. માન્યું આપણે બહુ સારું પણ નહીં આવ્યું, પણ બહુ ખરાબ તો નથી આવ્યું. આપણું રિઝલ્ટ સિઝન ઠીકઠાક આવ્યું, તેની છતાં આપણી GDP અત્યારે 6.5% પર છે. જો GDPમાં ઘટાડો આવશે તો આઈ એમ શ્યોર કે બજાર
નીચેના લેવલ પર હશે અથવા સેમ લેવલ પર હશે. તો સેમ લેવલ પર તો બજાર લોંગ ટર્મ સુધી રહેવાનું નથી. તો આ તો એક ઓપોર્ચ્યુનિટી કહેવાય. મેં તમને હાલ જ એક ડેટા શેર કર્યો થોડાક સમય પહેલા કે 5 વર્ષ પહેલા નિફ્ટી ક્યાં હતી અને 5 વર્ષ પહેલા સેન્સેક્સ ક્યાં હતી. તો અનિશ્ચિતતાઓ તો બજારમાં ચાલતી રહેવાની. ભારતની ઇકોનોમી આટલી ખરાબ કન્ડિશનમાં હોવા છતાં 6.5% આપણે વધી રહ્યા છે. 6.5% હું વારંવાર કેમ બોલી રહ્યો છું? કારણ કે એ દુનિયામાં સૌથી વધુ છે. આટલી અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતે યુએસએ સામે આપણે જે હાલમાં દેશમાં જે એક શબ્દ ચાલી રહ્યો છે સરેન્ડર નથી કર્યું એટલે જ આપણા પર પેનલ્ટી લાગી. કર્યું હોત તો ક્યારનું ટ્રેડ ડીલ આપણે થઈ ગયું. આપણે સૌથી પહેલા હતા જેમણે ટ્રેડ ડીલની શરૂઆત કરી હતી. ત્યારે તો 90 દિવસની લિમિટ પણ નથી. તો આપણે ઈચ્છતા હતા કે આપણે રિલેશન યુએસએ જોડે અલાયન્સના છે, તો આપણે ઈચ્છીએ કે કોઈ પ્રોબ્લેમ વગર આપણે ટ્રેડ ડીલ કરી દઈએ. તો આપણે ઇનિશિએટ કરી હતી અને આપણા મંત્રી પિયુષ ગોયલ સાહેબ ઓલરેડી ત્યાં યુએસએમાં વિઝિટમાં હતા, સ્પેશિયલ આ પર્પઝથી, કોઈ અલગ પર્પઝથી નહીં. પરંતુ સમાવ ડીલ ના બની તો સરેન્ડર કોણે કર્યું કહેવાય? આપણે તો કર્યું નથી. અને આપણા પીએમનો સ્પષ્ટ આદેશ છે, સ્પષ્ટ એમનું નિવેદન છે કે ખેડૂતો અને આપણા જે માછીમાર ભાઈઓ છે તેમના રોજી પર એ લોકો બહુ ફોકસ કરી રહ્યા છે. તેમની આવક પર એ લોકોનું ખૂબ ફોકસ છે અને તેમના હિતોની જોડે કોઈ સમાધાન નહીં થાય. અને તેના માટે આપણે અમાઉન્ટ ભરવા તૈયાર છે, પેનલ્ટી ભરવા. તો સરેન્ડર આપણે કર્યું એવું તો કહી ના શકાય, કારણ કે જાપાન માની ગયું. યુરોપિયન યુનિયનમાં કોઈ એવી કેપેસિટી હાલના સમયમાં બચી નથી કે યુએસએ સામે અવાજ કરી શકે. ચીનની વાતચીતો ચાલે છે, આપણી પર અને બ્રાઝિલ પર ટેરિફ લગાવે છે. તો આ બે દેશ એવા છે જેમણે નેગોશિએશન નથી કર્યું. હું અત્યારે કોઈ પક્ષ કે પાર્ટીની તરફથી નથી બોલી રહ્યો. હું અત્યારે પર્ટિક્યુલર ભારતીય નાગરિક તરીકે વાત કરી રહ્યો છું. અને ભારતીય નાગરિક તરીકે મારી એક જ ઈચ્છા હોય કે ભારત દેશ આગળ વધે અને ભારતની ઇકોનોમી આગળ વધે. તો તેના માટે આપણે કેટલી વાર હાડ પગલા લેવા પડતા હોય છે. તો આપણે સહન કરી લઈશું થોડાક સમય. તમે અને હું આપણે 6 મહિના પછી કંઈક બીજા ડિસ્કશન પર ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ. જરૂરી નથી કે ટેરિફ પર જ ચર્ચા હોય. અને જે એમનું નિવેદન છે કે મેડિકલ સેક્ટર જે છે ફાર્મા, તેની પર ટેરિફ વધારીને 250% ટેરિફ કરવાની ઘોષણા કરી છે. તો મિત્રો 250% ટેરિફ એટલે શું કહેવાય? ભારતની જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે અને યુએસએની જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એ ટોટલ એકબીજાથી ઓપોઝિટ ઇન્ડસ્ટ્રી છે. ભારતની જે ઇન્ડસ્ટ્રી છે તેમાં મોટા ભાગના જે બાયર છે એ રિટેલ છે. યુએસએની જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એમાં મોટા ભાગના જે બાયર છે એ ગવર્મેન્ટ પોતે છે, કારણ કે ત્યાં મોટા ભાગની જે સર્વિસીસ છે મેડિકલ રિલેટેડ એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. અહીંયા પ્રાઇવેટ પ્લેયર્સ પ્રોવાઈડ કરે છે, પ્રાઇવેટ હોસ્પિટલ પ્રોવાઈડ કરે છે. સરકારી હોસ્પિટલોમાં બી ટ્રીટમેન્ટ થાય છે, એવું નથી કે નથી થતી. સૌથી મોટી ફ્રી ટ્રીટમેન્ટ આખી દુનિયામાં ભારત દેશમાં થાય છે. આયુષ્માન કાર્ડ ભારતે લોન્ચ કર્યું. પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો યુએસએની વસ્તી કરતાં પણ વધારે લોકો આયુષ્માન કાર્ડ ધરાવતા હશે કદાચ ભારત દેશમાં. કારણ કે આજની તારીખમાં પણ ભારતમાં જે ડેટા છે એ મુજબ આપણે 80 કરોડ લોકોને ફ્રી રેશન આપીએ છીએ, ફ્રી રાશન. એ મુજબ આપણે જોઈએ તો બી આપણે 6.5% પર ગ્રો કરી રહ્યા છે. તો આનાથી સારી તો ઓપોર્ચ્યુનિટી શું કહેવાય? તો ઓપોર્ચ્યુનિટી તો ઇન્ડિયામાં જેટલી છે એટલી તો બીજે કશે નથી. હા, કમ્ફર્ટ ઝોન નહીં મળી શકે કદાચ, કારણ કે વોલેટિલિટી એક મોટો રોલ ભજવી શકે છે. એક તરફી બજાર નહીં રહી શકે. અને હવેનો જે પીરિયડ આવવાનો છે થોડાક સમય બાદ, એમાં ક્વોલિટી શેર અને ક્વોલિટી મ્યુચ્યુઅલ ફંડ જ ચાલશે, જેમાં તમારે સ્ટોક સિલેક્શન અને મ્યુચ્યુઅલ ફંડમાં તમારે સારી થીમ પકડીને કે સારા સેક્ટર પકડીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે પર્ટિક્યુલર શેર માટેની વાત કરું, જ્યારે શેર બજાર ચાલતું હોય ને, તેજીમાં હોય, તો બધા શેરો દોડી જાય, સારા ખરાબ બધા દોડી જાય. પરંતુ જ્યારે શેર બજાર પડે તો સારા શેર તો પડે જ, પરંતુ ખરાબ શેરો હોય તેનાથી ડબલ સ્પીડમાં પડે અને એ પછી ત્યાંના ત્યાં જ. અને રિટેલ ઇન્વેસ્ટરો બહુ મોટી ભૂલ કરે છે એ ટાઈમે કે જ્યારે શેર 5%, 10%, 15% તૂટ્યો
એવરેજ કરે, ઓર તૂટ્યો ઓર એવરેજ કરે. તેને કારણે અમુક દિવસ એવું આવે જ્યારે એકચ્યુઅલમાં શેર બાઇંગ કરવાની પોઝિશન આવે ત્યારે એમની પાસે કોઈ કેશ બચી જ ના હોય. તો ભારત માટે અત્યારે એવું સિનારીઓ બની રહ્યો છે કે હાલમાં થોડાક સમયમાં બજાર કદાચ પૈસા ના બનાવે, કદાચ આપણે ઓર બી નીચેના લેવલ ટેસ્ટ કરી શકીએ. આખા વીકમાં બજારે 24,337નું લેવલ ટચ કર્યું. તો તેની સાથે સાથે મિત્રો જોઈએ તો ક્રૂડમાં પણ આપણે $69.48નો હાઈ હતો, પરંતુ આજના દિવસે આપણે જોઈએ તો 66.43નો લેવલનો લો હતો, જે ભારત માટે પોઝિટિવ કહેવાય. કારણ કે મોટાભાગનો આપણો જે ક્રૂડ છે એ આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ. અને આપણે જોયું ઓલરેડી રિઝલ્ટમાં કે HPCLનું રિઝલ્ટ જે આવ્યું છે એ ઘણું સારું આવ્યું છે. આગળ IOC અને BPCLના રિઝલ્ટ બાકી છે, તે પણ મોરલેસ આપણે જોઈએ તો સારા જ આવવાની સંભાવના છે. તો આવી અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો ત્યારે તમારે ગોલ્ડમાં પણ એલોકેશન રાખવું જોઈએ. આ શોર્ટ ટર્મ માટેની વાત નથી, ગોલ્ડમાં એલોકેશન તમારું હંમેશા હોવું જોઈએ. તમારે સેફગાર્ડ તમારા પોર્ટફોલિયોને કરવો હોય તો તમારે વોલ બનાવવી પડે, અને એ વોલ તરીકે જો કામ કરે તો એ ગોલ્ડ કામ કરી શકે. તો આ જે અનિશ્ચિતતાનો માહોલ જે ઊભો થયો તેને કારણે અચાનક ગોલ્ડમાં પેનિક ક્રિએટ થયું અને 99,999 ઓપનિંગનું લેવલ હતું સોમવારનું, અને આજના દિવસે 1,01,950 આજનો એનું ઓપનિંગ હતું. હાઈ તો 2 લાખની ઉપર છે, 1,02,000 કરોડ, માફ કરજો 1,02,000ની ઉપર છે. તો લાઈફ ટાઈમ હાઈ પર છે ગોલ્ડ. તો ગોલ્ડ તો તમારી પાસે શોર્ટ હોવું જ જોઈએ, પણ કયા ફોર્મમાં હોવું જોઈએ? તમે ગોલ્ડને કઈ રીતે ટેકલ કરવા માંગો છો, ઓર્નામેન્ટ્સની રીતે કે કઈ રીતે તમારે નક્કી કરવું પડે. કારણ કે જો તમે પર્ટિક્યુલર ઓર્નામેન્ટ્સની રીતે જો લેવા જશો તો તમને એમાં મેકિંગ ચાર્જ, GST એ બધું પે કરવું પડશે. પરંતુ ખાલી ગોલ્ડને તમે સેફગાર્ડ કરીને પોર્ટફોલિયોમાં લેવા માંગતા હો તો આઈ એમ શ્યોર તમારે ETF તરફ ધ્યાન આપવું જોઈએ. ગોલ્ડ અને સિલ્વરના ETF બજારમાં અવેલેબલ છે. તમારે એ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું તમારા પોર્ટફોલિયોને રિસ્ટ્રક્ચર કરવામાં, કે નવો પોર્ટફોલિયો તમારે ક્રિએટ કરવો હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. ડોલરનું આ વીકમાં પણ આપણે જોઈએ મિત્રો તો ગયા વીકમાં આપણે જોયું હતું કે 0.40 બેસિસ પોઈન્ટથી આપણે નવો લાઈફ ટાઈમ લો બનાવતા રહી ગયા. પરંતુ આજના દિવસમાં આપણે જોઈએ તો આપણે 87.59ના લેવલ પર જ છે. એટલે આપણે બહુ ખાસ કંઈ પ્રગતિ કરી નથી. 87.80 આજના આખા વીકનો લો બનાવ્યો. તો ઓલમોસ્ટ આપણે લો તરફ તો છે જ, પરંતુ આ વીક આપણે થોડી રિકવરી કરી કહેવાય. તેને લીધે વોલેટિલિટીમાં પણ ઘણી એવી અસર જોવા મળી મિત્રો. વોલેટિલિટી ઇન્ડેક્સ છે 11 થી 12ની વચ્ચે હાલમાં ટ્રેડ કરી રહ્યો છે, અને આજના દિવસે 12.3નું એનું હાઈ હતું. હવે મિત્રો આગલા વીકમાં શું સેન્ટિમેન્ટ બની શકે છે? તો આગલા વીકમાં તો મિત્રો આપણે જોઈએ તો બજાર એના 100 DMA બ્રેક કરીને ક્લોઝિંગ આપ્યું છે. 3 મહિનાના લો પર બજાર છે. ઓવરસોલ્ડ પોઝિશન ઓલરેડી 2 વીકથી છે. FIIનું જે પોઝિશન છે એ ખૂબ ઓછા લેવલ પર એ લોકો પોઝિટિવ દેખાઈ રહ્યા છે. હાલમાં જે આપણે કહી શકીએ તો બજારનું નીચેનું તરફનું લેવલ આપણે જોઈએ તો 24,150 હવેનો સપોર્ટ રહેશે, અને 24,100 જો એ બ્રેક કરે, જેની શક્યતાઓ ગણકારી શકાય નહીં, કારણ કે કદાચ એને બ્રેક કરી શકે, કારણ કે બજાર ઓર કઈ બી દિશામાં જઈ શકે છે. જો એ બ્રેક થાય તો બજાર 23,800 અથવા 23,900 તરફ જઈ શકે છે. હવે બજારનું હર્ડલ કયું બની શકે મિત્રો? તો બજારનું હર્ડલ આજનો હાઈ, માફ કરો, આ વીકનો હાઈ, આ વીકનો જે હાઈ છે 24,734, એટલે 24,750 એ બજાર માટે હર્ડલ બની શકે. અને 24,800 આ પાર કરે બજાર તો જ ઉપર નવી તેજી આપણને જોવા મળી શકે. આ એક નેરો રેન્જ છે મિત્રો. બજારમાં સારા ખરાબ પોઝિટિવ ન્યૂઝ આવે તો બજાર એક દિવસમાં રેન્જ પાર પણ કરી શકે. કારણ કે કાલના દિવસમાં આપણે જોયું કે બજારમાં
લાસ્ટ હાફ એન અવરમાં જબરજસ્ત શોર્ટ કવરિંગ આવ્યું હતું, પણ એ જે શોર્ટ કવરિંગ આવ્યું માત્ર એક્સપાયરીના દિવસ માટે જ કામ લાગ્યું. આખા વીકમાં પછી એનું કંઈ અસર દેખાય એવું મને લાગતું નથી, કારણ કે બજાર એનું મેજર લેવલ આજે બ્રેક કરી દીધું. તો આવતા વીકમાં આપણે જોઈશું કે બજાર કયા લેવલ પર રહે છે, ત્યારબાદ આપણે આગળનું ઇનપુટ આપીશું. ઇન બિટવીન તમારે કોઈ પણ સેક્ટર સંબંધિત કોઈ પણ શેર સંબંધિત માહિતી જોઈતી હોય, તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. હવે આપણે મળીશું આવતા અઠવાડિયે. જય હિન્દ, વંદે માતરમ.